તો આ તરફ વડોદરા જિલ્લાના રાજકારણમાં ખળભળાટ મચ્યો। પાદરા તાલુકામાં કોંગ્રેસની કારમી હાર। કોંગ્રેસ જિલ્લા પ્રમુખ જસપાલસિંહ પઢિયારે રાજીનામું આપ્યું। જિલ્લા પ્રમુખ તરીકે તેમણે રાજીનામું આપી દીધું છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નિરાશાજનક પરિણામ આવતા તેમણે રાજીનામું આપ્યું। પાદરા તાલુકામાં કોંગ્રેસના સુપડા સાફ થયા હતા। ત્યારે વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે। હાર્દિક, જે રીતે હાલ ખળભળાટ મચ્યો છે રાજકારણમાં, જસપાલસિંહ પઢિયારે રાજીનામું આપ્યું, શું કારણો ધર્યા? બિલકુલ દીજો, આપણે જિલ્લા કોંગ્રેસની વાત કરીએ તો સંગઠન જે છે તે ખૂબ જ નબળું છે। એના કારણે આ ચૂંટણીમાં જે પરફોર્મન્સ મળ્યું નથી। અને બીજી મહત્વપૂર્ણ વાત છે કે કોંગ્રેસ પાસે હતું એ પણ તેને ગુમાવ્યું છે। એના કારણે જે જસપાલસિંહ છે તેમના દ્વારા જે રાજીનામું છે તે ધરી દેવામાં આવ્યું છે અને તેમને જિલ્લા પ્રમુખ તરીકે જે છે તે રાજીનામું આપ્યું છે અને તે અગાઉ પણ રાજીનામું આપી ચૂક્યા છે, પરંતુ કોઈ સંજોગો વસાત જે છે તેમને પોતાનું પદ નહોતું છોડ્યું। પરંતુ ગઈકાલે જે પરિણામ આવ્યા એનાથી એ હતાશ થઈ ગયા હોય તેમ લાગી રહ્યું છે। એના કારણે જ આ નિરાશાજનક પરિણામના કારણે તેમના દ્વારા રાજીનામું જે છે તે ધરી દેવામાં આવ્યું છે। અને પાદરા તાલુકાની વાત કરીએ તો કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે અને કોંગ્રેસ જે કાર્યકર્તાઓ છે, આગેવાનો છે, તેઓ જે છે તેઓની અંદર સોંપો પડી ગયો છે। એટલે ચોક્કસથી કોંગ્રેસની ક્યાંક ને ક્યાંક કારમી હાર, ભૂંડી હાર થઈ છે। એના કારણે જ આ રાજીનામું ધર્યું હોવાનું જે છે તે અત્યારે ચર્ચાઈ રહ્યું છે। જી, આભાર માહિતી આપવા બદલ। સમાચારમાં આગળ વાત કરીએ સાબરકાંઠાની। અહીં હિંમતનગરના જસવંતગઢ પાટિયા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો। નોંધે છે કે અહીં અકસ્માતમાં 6 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા। 6 લોકો ઇજાગ્રસ્ત થયા। મિની બસે કારને પાછળથી અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો। ઇજાગ્રસ્તોની સારવાર અર્થે હિંમતનગર સિવિલમાં ખસેડવામાં આવ્યા। ગાંભોઈ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને કાર્યવાહી હાથ ધરી। તો વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ઈશાન જોડાઈ ગયા છે। ઈશાન, આજે અકસ્માત સર્જાયો, શું અપડેટ? અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે નંબર 48 પર જવાનગઢના પાટિયા પાસે એક અકસ્માત સર્જાયો હતો। ઇકો કાર ઉભી રહેલી ઇકો કારને ટ્રાવેલર્સે પાછળથી ટક્કર મારતા ઘટના સ્થળે 6 થી વધુના મોત થયા છે। આ ઉપરાંત 6 થી વધુ જે ઘાયલ છે તેમને ઘાયલોને હાલ તો સારવાર અર્થે ગાંભોઈ અને હિંમતનગર સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। જી પ્રીતિ। જી, આભાર માહિતી આપવા બદલ। તો જૂનાગઢમાં નવી જૂનીના એંધાણ છે। આપ નેતાઓએ જવાહરભાઈના નારા લગાવ્યા। આમ આદમી પાર્ટીના વિજેતા ઉમેદવારના પતિ જવાહર ચાવડાને મળવા પહોંચ્યા। વિજય બાદ જવાહર ચાવડાના બંગલે મળ્યા। વિજેતા રેખાબેનના પતિ કાળુ ભાદરકાએ નારાઓ લગાવ્યા છે। તેમણે જય હો જવાહરભાઈના નારા લગાવતા હવે ઘણી ચર્ચાઓ થઈ રહી છે। તો આગળ વાત કરીએ જામનગરમાં વોર્ડ નંબર 5ની ચારેય બેઠક ભાજપે કબજે કરી લીધી છે। શહેરના બુદ્ધિજીવી વર્ગ ધરાવતા વોર્ડ નંબર 5માં કેસરીઓ અગાઉ પણ આ બેઠક પર ભાજપના 4 ઉમેદવારો હતા અને ફરી ઉમેદવારો વિજેતા થયા છે। પૂર્વ સત્તાધારી પક્ષના નેતા આશિષ જોશી અને તેમની પેનલનો વિજય થયો। ભારતીય જનતા પાર્ટીની આખી પેનલનો ભવ્ય વિજય થયો છે। જે આ વિજય છે અમારા 4 ઉમેદવારો નથી, પણ આ અમારા વોર્ડના તમામે તમામ મતદારોનો, વોર્ડ નંબર 13ની જે સક્રિય ટીમ અમારા સંગઠનની જીત છે। અને લોકોનો જે વિશ્વાસ હતો એ વિશ્વાસ મતપેટીમાં નીકળ્યો છે। નરેન્દ્ર મોદી સાહેબના કરેલા કામો, એમનું વિઝન અને એમની જે લોકોને લાભ મળ્યા છે એ 100% લોકોના દિલમાં છે અને એ મતપેટીમાં ખુલ્યા છે। તો નડિયાદ તાલુકા પંચાયત મરીડા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર વિજય થતા વિજય સરઘસ કાઢવામાં આવ્યું। જે દરમિયાન ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ સામસામે આવ્યા। મરીડા બેઠક પર ભાજપના ઉમેદવારનો પરાજય થતા ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે રકઝક થઈ, જે બાદ મામલો બિચક્યો। બનાવની જાણ થતાં જ નડિયાદ ડીવાયએસપી, ખેડા ક્રાઇમ બ્રાન્ચની ટીમ સહિત નડિયાદ રૂરલ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી। મરીડા ખાતે તાલુકા પંચાયતના કોંગ્રેસના ઉમેદવાર રાજેશ ચૌહાણનું વિજય સરઘસ કે જે દરમિયાન આ ઘટના બની હતી। તો ઉના નગરપાલિકા વોર્ડ નંબર 7માં ગુજરાત સૌરાષ્ટ્રના પ્રખ્યાત લોક ગાયિકા અને ભાજપના ઉમેદવાર રાજલ બારોટને 2313 મત મળતા ભવ્ય વિજય થયો। પોતાના ઘર અને ઉના ખાતે જીતની તેમણે ઉજવણી કરી।
સૌપ્રથમ તો હું ભારતીય જનતા પાર્ટીને ખૂબ આભારી છું કે તેઓ જે મારા ઉપર વિશ્વાસ મૂક્યો હતો તેના ઉપર મેં પહેલાં પણ કીધું હતું હું જરૂરથી ખરી ઉતરીશ અને સાથે હું એ તમામ જનતાની આભારી છું, તમામ મતદારોની આભારી છું કે જેઓએ મત આપીને મને બહુ જંગી બહુમતીથી આ જીત અપાવી છે. તો હું બદલ હું નાગરિકોની ખૂબ ખૂબ આભારી છું. અને જેમ લોકોની જે પણ અપેક્ષાઓ જે રહેલી છે અમારી પાસેથી, જે પણ અમારી પ્રાથમિકતામાં જે પણ કોઈ કાર્યકર્તા હોય એની પ્રાથમિકતામાં જે કાર્યો આવતા હોય છે, અમારા જે કાર્યકર્તાઓના કાર્યમાં આવે છે, રોડ રસ્તાઓને લઈને, વીજળીને લઈને, પાણીને લઈને જે પણ કોઈ કાર્યો છે અમે જરૂરથી એને સોલ્વ કરીશું. લોકોની ઘણી બધી જે અપેક્ષાઓ રહેલી છે એના ઉપરથી અમે જરૂર એના ઉપર પગલાં લઈશું. તો દ્વારકાના ખંભાળિયા પાલિકા વોર્ડ નંબર 1માં ભાજપના ઉમેદવારની જીત બાદ અનોખી ઉજવણી જોવા મળી. જીતના ઉત્સાહમાં સમર્થકોએ ઉમેદવાર લખુભાઈ ચાવડા પર ચાંદી અને સોના જેવી નોટોનો વરસાદ કર્યો. સામાન્ય રીતે કાગળની નોટો ઉડાડવામાં આવતી હોય છે, પરંતુ અહીં સમર્થકોએ ગોલ્ડ અને ચાંદીની નોટો ઉડાડીને જીતને અનોખી રીતે વધાવી. આ અનોખી ઉજવણીના દ્રશ્યો વોર્ડ નંબર 1ના વિસ્તારમાં